હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। ભાયલીમાં સેન્ટ લુકાસ રેસિડેન્સી નામની સાઇટના 12મા માળેથી મોતનો ભૂસકો મારી વિદ્યાર્થીનીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધો હતો। તે કેસમાં પોલીસની તપાસ દરમિયાન વિદ્યાર્થીનીના બોયફ્રેન્ડે તેને આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા આપી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે। ભાયલીમાં સેન્ટ લુકાસ રેસિડેન્સીના ટાવર નીચે મોડી રાત્રે એક અજાણી યુવતીની લાશ પડેલી છે તેવી જાણ સિક્યુરિટી ગાર્ડ ભાવેશ કેસરભાઈ પરમારને થતાં તેણે પ્રથમ તેના માલિક અને બાદમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મરનારની ઉંમર 16 વર્ષની છે। તે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસની સાથે ધોરણ 12ની તૈયારીઓ કરતી હતી। સીસીટીવી કેમેરા ચેક કરતા સેન્ટ લુકાસ રેસિડેન્સીમાં લિફ્ટમાં વિદ્યાર્થીની ઉપર જતી દેખાઈ હતી। પોલીસે એફએસએલની પણ મદદ લીધી હતી અને પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનીએ લિફ્ટના 12મા માળે ટેરેસ પર પહોંચ્યા બાદ તેણે ઉપરથી નીચે ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। તેના માથામાં ગંભીર ઈજા તેમજ હાથ અને પગ પણ તૂટી ગયા હતા। પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે તેનો બોયફ્રેન્ડ તેના પર શંકા કરી ત્રાસ ગુજારતો હતો અને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો, જેથી પોલીસે આરોપી મેડિકલનો સ્ટુડન્ટ ધ્યેય સુભાષભાઈ સૂર્યવંશી રહે લક્ષ્મીપુરા ગોત્રીની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે।